ભાવનગર શહેરમાં પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી દ્વારા દર વર્ષની પરંપરા મુજબ ઉત્તરાયણ પ્રસંગે પતંગ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવેલ છે। પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી દ્વારા વર્ષે પણ ભાવનગર પશ્ચિમ વિધાનસભા વિસ્તારની 22 શાળાઓના બાળકોને 55,000 જેટલા પતંગો અને બિસ્કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું। ભાવનગર શહેરની પશ્ચિમ વિસ્તારમાં આવેલી શાળાઓમાં ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી દ્વારા બાળકોને પતંગ વિતરણ કરવામાં આવે છે। ગરીબ બાળકોને ઉત્તરાયણમાં પતંગ ઉડાડવાની મજા મળી રહે તે હેતુસર વર્ષોથી આ પરંપરા ચાલી આવી છે। આ કાર્યક્રમમાં મેયર, શિક્ષણ સમિતિના ચેરમેન, ડેપ્યુટી મેયર, શહેર ભાજપના પ્રમુખ અભય ચૌહાણ સહિત જે તે વિસ્તારોના કોર્પોરેટરો, ભાજપના આગેવાનો, ઉદ્યોગપતિઓ સહિત ઉપસ્થિત રહ્યા હતા। કેટલી નસીબદાર છે આ દીકરીઓ। રેડી હાલો। અત્યારે આપણે પ્રતિક રૂપે આ નાની ભૂલકાઓને આપણે પતંગ આપીએ છીએ। અમારા મનમાં વિચાર પણ નથી આવ્યો કે હું કઈ જ્ઞાતિનો છું ને કઈ જ્ઞાતિના છે। એ દીકરા દીકરીઓ ભણે છે તો એને બહાર રાખીએ ને આને આપીએ। સરકાર પણ આવું કરતી નથી। શાળા પ્રસંગ હોય કે અન્ય કાર્યક્રમો હોય, આપણા બાળકો છે, આપણી વ્યવસ્થાનો ભાગ છે।